હેલો નમસ્કાર, કેમ છો? સ્વાગત છે તમારું અમારા નવા એક વ્લોગમાં. આજે વરસાદ પડ્યો તો પહેલી વખત, અને જુઓ ગામની અંદર પાણી ભરાઈ ગયું છે. એટલે આપણે તકસુને બે નીકળી ગયા છે પાણી જોવા માટે. કઈ જાઉં છું? તકસુને લઈને ખેતરમાં ઉપડી ગયા છે. આપણે છત્રી બત્રી લઈ લીધી છે અને નાસ્તાના પેકેટો બી લઈ લીધા છે. પછી આપણે ચાલતા આગળ નીકળી ગયા છે. આપ જોઈ રહ્યા છો ત્યાં ગાડી આગળ કેટલું બધું પાણી ભરાઈ ગયું છે. રોડની બંને સાઈડ તળાવ જ બની રહ્યા છે. દર વર્ષની જેમ આ વખતે બી ફર્સ્ટ વરસાદ જ પાણી ભરાઈ ગયું છે. બહુ સારું કહેવાય. પછી વરસાદ સારો પડશે એવું લાગી રહ્યું છે. આપ જોઈ રહ્યા છો વરસાદ બરાબર તક બોલાવી છે. બધું જોઈ ગયું છે. જો મિત્રો, આ બધું રોડ રસ્તા ધોવાઈ ગયું છે. કારણ કે વરસાદ જ એટલો જોરદાર પડ્યો તો. પહેલો વરસાદ બહુ ડેન્જર પડ્યો તો. ને આપણે આ બ્લોક પહેલા વરસાદમાં બીજા દિવસે નીકળ્યા હતા ખેતરમાં જવા માટે એનો છે. ને હવે અમે અહીંથી ચાલવાનું ચાલુ કરી દીધું છે ખેતરમાં. ધીમે 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 ચાલતા નેરિયામાં આવી ગયા છે. કારણ કે ગંદકી અને બેડાને લીધે થોડુંક સાચવીને ચાલવું પડે. એટલે અમે ધીમે ધીમે ચાલતા આગળ નીકળી ગયા છે. રસ્તો થોડોક ચીકની માટીનો છે, એટલે થોડું સાચવવું પડે એવું છે. એટલે સાચવીને ચાલવાનું. આજુબાજુ બહુ જોરદાર વરસાદના લીધે ખેતરની અંદર બધે પાણી થઈ ગયું છે. એટલે બહુ મસ્ત મજા છે દેખવાની. આપ જોઈ રહ્યા છો. જો ખેતરની અંદર પાણી થઈ ગયું છે. તકસે સ્પીડ પકડી લીધી છે બરાબરની. એટલે ધીમે ભાઈ, ધીમે. જો આ તળાવ બની ગયું છે. આ ખેતર છે. તળાવનો પણ તળાવ થઈ ગયું છે. વરસાદ જ એટલો બધો જે પડ્યો છે 2 કલાક એમાં. બરાબર. એટલે આપણે બી હવે સાચવીને ચાલવાનું ચાલુ કરી દીધું છે. જુઓ, વાદળ છાયું વાતાવરણ હતું. એટલે આપણે વિચાર્યું કે ચાલો ને એક વ્લોગ બનાવી લઈએ. એટલે આપણે એક વ્લોગ બનાવવાની તૈયારી કરી દીધી હતી. પણ બધા ખેતરની અંદર ડાંગર રોપાય, પણ અત્યારે તો ડાંગરનું દરું તૈયાર નથી. એટલે પાણી ભરાઈ ગયું છે. પણ હવે સુકાઈ બી ગયું છે પાણી. ચલો જલ્દી આય. આપણે આ બાજુ રહીને આપણે આપણા ખેતરમાં જવાની શરૂઆત કરી દીધી છે. આપ જોઈ રહ્યા છો પાણી. આ ડાંગરનું દરું છે, પણ દરું દેખાતું નથી. પાણી જ ભરાઈ ગયું છે બધે. આપણું ખેતર છે. એટલે સાચવીને જવું પડશે. કારણ કે ચપ્પલ પહેરીને જઈશું તો ચપ્પલ અંદર ડૂબી જશે. એટલે ચપ્પલ ધીમે રહીને હાથમાં પકડી લેવા પડશે. ધીમે ધીમે આવજે ભાઈ, ધીમે. ચપ્પલ હાથમાં પકડી લેજે. બહુ ઉતાવળ નહીં કરતો, શાંતિથી. હવે આવી ગયા છે આપણે આપણા ટીંડોળીવાળા ખેતરની અંદર. એમાં પણ જોયું. યાર જલ્દી આય. હા, આ ટીંડોળીવાળા ખેતરમાં જોયું તો પાણી ભરાઈ ગયું છે. એટલે હવે ટેન્શન આવી ગયું છે પાણી કાઢવાનું.
કારણ કે જો પાણી કાઢવામાં ના આવ્યું તો છોડમાં કોવારો લાગી શકે છે. એટલે આપણે હવે પાણી કાઢવાની શરૂઆત કરી દઈશું. ધીમે રહીને પાવડો લઈ લઈએ અને પછી પાણી કાઢી નાખીએ. હવે પાણી કાઢી નાખ્યું છે એટલે આપણે હવે સીધા ઘર બાજુ તરફ આગળ વધી જઈએ. જોઈ રહ્યા છો, જોયું ને કેટલું પાણી ભરેલું છે ભાઈ. એટલે આપણે આગળ ચાલવાનું ચાલુ કરી દીધું છે. ધીમે ધીમે મચ્છર વધારે પડતા હોય છે ચોમાસાની સિઝનની અંદર, અને વરસાદ બી ચાલે છે એટલે મોબાઈલને બી એવો સાચવીને પકડવો પડે. જ્યાં નજર પહોંચે ત્યાં પાણી જ પાણી, પાણી જ પાણી. પહેલા વરસાદમાં મેઘ તાંડવ થયું હોય એવું લાગી રહ્યું છે. એટલે આપણે એ નજારો જોવા માટે આવ્યા છે ખેતરમાં. છત્રી બી કાગડો થઈ જાય એવી પરિસ્થિતિ છે. પવન છે થોડોક, એટલે ચપ્પલ પહેરી ના જાય. ચપ્પલ પહેરી ના જાય. ધીમે ધીમે હો, ચપ્પલ ડૂબી ના જાય. એક કામ કરજે, પાછળ આય. હા બસ અહીં આવવા દે. મારે પાછળ ને પાછળ. હા ચપ્પલ કાઢી લીધા. પાણીમાં કાદવ લીધા, ચપ્પલ ફસાઈ જવાની શક્યતા લાગી છે. એટલે ધીમે ધીમે કરવું પડશે. પહેર દે. આપણા રસ્તા તરફ જોવું તો પાણી એ છોટા ના ઉડાડ. ધીમે ધીમે. હા, કારણ કે વરસાદ છે ને એટલે મોબાઈલ પલટી ના જાય બીજું ધ્યાન રાખવાનું હોય છે. કારણ કે મોબાઈલમાં સાચવીને, અને ચોમાસામાં દરેક ખેડૂત મિત્રોને વિનંતી કે ખેતરમાં જાય તો સાચવીને, કારણ કે સાપ, વીછી આ બધા ઘાસ જેવું હોય ને એની ઉપર થોડું સાચવવું પડે. કારણ કે વરસાદની અંદર એ લોકો બહુ નીકળતા હોય છે. એટલે દરેક ખેડૂત મિત્રોને વિનંતી કે થોડુંક પોતાનું બી ધ્યાન રાખે. અને ઇલેક્ટ્રિકની લાઈન હોય તો ચોમાસામાં તેનાથી દૂર રહે, જેથી કરીને ચાલુ લાઈને ના ખેડૂત મિત્રોને અહીં ના થાય કશું. આ તો પેલું બધું નાખેલું ને આપણે, એટલે આ ફિટ થઈ ગયું, સિમેન્ટ જેવું થઈ ગયું, આ પથ્થર જેવું થઈ ગયું. દીધું હતું એટલે આ વખતે ધોવાની શક્યતા નથી. કમ્પ્લીટ રસ્તો આવી ગયો. એ ગાડી બી પાણી બહુ સારા પ્રમાણમાં જઈ રહ્યું છે. કારણ કે આગળથી પાણી જેટલું બધું આવે છે, આપ જોઈ શકો છો કેટલું બધું ટીચન સુધીનું પાણી જઈ રહ્યું છે. એટલે જો કે ટેન્શનની વાત નથી. આપણે જો આ ખાટી આંબલી ઉપર મોર આવી ગયા છે. જોરદાર. આંબલીના શોખીનો માટે બહુ ખુશીના સમાચાર છે. આંબલીના મોર આવી ગયા છે. ચાલ ભાઈ જઈએ હવે. છત્રી કાગડો થઈ ગઈ. આગળથી આપણે અલા કાગડો થઈ ગઈ છત્રી સીધી કલા. પવનને લીધે છત્રી છે ને કાગડો થઈ જાય. કાગડો થઈ જાય એનો મતલબ છત્રી ઊંધી થઈ જાય. એને ગામડાની ભાષામાં કાગડો છે. આપણે આવી ગયા છે મેઇન રોડ ઉપર. ધબધબાટી બોલાવી. આપણે દરિયાઓ ઓળંગવાનો છે. કારણ કે પાણી ભરેલું હોય છે. રામજી મંદિર સુધી પાણી ભરેલું છે. તું આગળ જતા અને પછી પાણી કેટલું બધું પડે છે અને ભરાઈ ગયું છે. આ બાજુ બધે પાણી ભરાઈ ગયું છે. એનો કોઈ નિકાલ નથી. કારણ કે રોડ રસ્તા હાઈટ
થોડું પૂરણ થઈ ગયું છે એટલે પાણીનો કોઈ નિકાલ નથી. એટલે આ બાજુ બી ખેતરમાં આ બાજુ બી પાણી, બધી જ બાજુ પાણી, રોડની આજુબાજુ બધું પાણી. આ બીજું તળાવ છે અમારા ગામનું. જો હિરેનભાઈનું તળાવ રામજી મંદિરની પાસે આખો ઓળખો થઈ ગયો છે. ત્યાંથી પાણી સીધું થઈ ગયું છે. પછી કાકાના ઘરથી આમ રહીને સીધું એટલે એ બાજુથી પાણીનો નિકાલ મળી ગયો છે. પાણી જોવા માટે ફોલો કરો, લાઈક કરો. વરસાદ બંધ થઈ ગયો. હવે બીજા પાર્ટમાં પછી ત્યાંથી આપણે પહોંચી ગયા છે ગોમા નદીના ઉપર. દીપકભાઈને મિત્રો છે જેસીબી આવી ગયું છે ગોમા નદીમાં. બ્રિજનું કામ ચાલે છે. કોન્ટ્રાક્ટર દ્વારા બધું સામાન દબદબાઈને હટાવે. જોરદાર પાણી ભરાયું છે. બહુ મસ્ત પાણી, ફૂલ